ચોમાસામાં ધીમો ધીમો વરસાદ વરસતો હોય ને ત્યારે ભૂખ વધારે લાગે છે, કંઈક ગરમ ગરમ ખાવાનું મન થાય છે. તો આજે આપણે બનાવી લઈએ મસ્ત મજાનું બટેટા અને મગની દાળની વડીનું શાક. ખૂબ જ ટેસ્ટી લાગે છે મિત્રો. વિડીયો પૂરેપૂરો જોજો. આ મગની દાળની વડી છે અને આ મેં જાતે જ બનાવેલી છે. અને આ વડી કઈ રીતે બનાવવી તેનો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપી દઈશ, ઉપર આઈ બટનમાં આપી દઈશ. સૌપ્રથમ આપણે એને 1 ચમચી તેલમાં આ વડીને થોડી શેકી લેવાની છે. લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આ વડીને શેકવાની છે. પૂરી પ્રોસેસ તમે સમજો, ખૂબ જ સ્વાદિષ્ટ શાક બને છે. હવે વઘાર કરી લઈએ. તો એના માટે આપણે 1 ચમચો તેલ લીધું છે, એમાં અડધી ચમચી જીરું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ એ આપણે સ્વાદ મુજબ એડ કરવાની છે. આ પેસ્ટ બરાબર ક્રેકલ થઈ જાય, જીરું ક્રેકલ થાય ત્યારબાદ આપણે 3 નંગ મીડિયમ સાઇઝના ટમેટાને સમારીને એડ કરવાના છે. અને ઉપર સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી ટમેટા જલ્દીથી સોફ્ટ થઈ જાય છે, એ વાત તમે જાણો છો. હવે આપણે એને સોફ્ટ થાય ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર સાતળી લેવાના છે અને 5 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, જેથી આ ટમેટા બિલકુલ સોફ્ટ થઈ જાય. અને ત્યારબાદ ઢાંકણ ખોલીને જોઈ લીધું, ટમેટા બિલકુલ સોફ્ટ થઈ ગયા છે. ખૂબ જ સરસ, આપણે જેવા જોઈએ તેવા થઈ ગયા છે. અને હવે આપણે મસાલા એડ કરી દઈશું. હળદર પાવડર અડધી ચમચી, ધાણા જીરું પાવડર 1 ચમચી અને લાલ મરચું પાવડર 1.5 ચમચી જેટલું એડ કરવાનું છે. આ રીતે મસાલા એડ કરી દીધા છે. હવે બરાબર એને એકવાર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને ત્યારબાદ એને થોડું મસાલાને પણ બરાબર સાંતળી દેવાના છે. બધું જ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. તો બધું જ બરાબર એક રસ થઈ ગયું છે અને આપણી મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. અને હવે આ ગ્રેવીમાં આપણે એડ કરીશું મગની દાળની વડી. હવે આ વડીને પણ અંદર એડ કરીને બરાબર મિક્સ કરી દેવાની છે. અને મિત્રો તમને થશે મગની દાળની વડીનો આકાર કંઈક અલગ હોય છે, પણ આપણે સ્પેશિયલ આકારની આ વડી બનાવીએ છીએ. અને આવી વડીને બનાવીને તમે ફ્રીજમાં 1 વર્ષ સુધી રાખી શકો છો. તો તમે મારો વિડીયો પણ જોઈ લેજો કે વડી કઈ રીતે બનાવી, અને તમે તમારા ઘરે પણ બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો. હવે આપણે બાફેલા બટેટા એડ કરી દીધા છે. આપણે લગભગ 250 ગ્રામ બાફેલા બટેટાને છાલ ઉતારી લીધી અને ત્યારબાદ એને કટિંગ કરીને એડ કરી દીધા. બરાબર મિક્સ કરીને આપણે એને 5 મિનિટ થવા દીધા. અને ત્યારબાદ હવે એડ કરીશું ગરમ ગરમ પાણી. મિત્રો આ શાકમાં ખાસ ખ્યાલ રાખજો, ગરમ પાણી એડ કરવાનું છે. અને ઓપ્શનલ છે, આપણે થોડું ગળપણ પણ એડ કરી દીધું છે. અને હવે તમને જો ગળપણ પસંદ હોય તો એડ કરજો, પણ એનાથી આ શાકનો સ્વાદ બહુ સરસ આવે છે. અને હવે ફરી એક વખત એની 5 મિનિટ માટે ઢાંકીને બધું જ બરાબર મિક્સ થવા દેવાનું છે, કૂક થવા દેવાનું છે. અને આ રીતે આપણું વડી બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હજુ આ શાકનો થોડો સ્વાદ વધારવા માટે આપણે એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો અને 1 ચપટી કસૂરી મેથી. મિત્રો કસૂરી મેથીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. હાથ વડે એને બરાબર મસળીને એડ કરી દેવાની છે અને ત્યારબાદ એકવાર ચમચો હલાવી દેવાનો છે. અને આપણું આ વડી બટેટાનું ખૂબ જ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો. કારણ કે આમાં ટમેટાની ખટાશ છે, તીખાશ છે અને ગરમ મસાલાનો સ્વાદ છે, અને સાથે વડી અને બટેટાનો સ્વાદ તો છે જ. અને આ રીતે આપણું રસાવાળું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને જો રસો પસંદ ન હોય તો પાણી થોડું ઓછું નાખજો, પણ નાખજો ગરમ પાણી, એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખજો. અને આ રીતે આપણે સર્વિંગ પ્લેટમાં આ શાકને પીરસવાનું છે. તો આ રીતે આપણે કાઢી લીધું છે. અને સાથે ખીર અને પૂરી હોય ને તો આ 4 ચાંદ લાગી જાય મિત્રો. ખૂબ જ ટેસ્ટી આ ડીશ બનીને તૈયાર થાય. આજે પણ રથયાત્રાનો દિવસ હતો એટલે મેં પૂરી સાથે વડી બટેટાનું શાક, ખીર અને સાથે લીલા મરચાં અને બીજું સલાડ પણ આપણે બનાવ્યું હતું. તો મિત્રો મારી રેસીપી મુજબ તમે પણ જો જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો. મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળતા રહીશું નવા નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.